આજ સવારમાં લગ્નમાં ક્યાંક જવાનું એવી રીતના તૈયાર થઈને નીકળી ગયો સ્કૂલ બાજુ. એ બધું તો ઠીક છે, પણ આજ સવારમાં સ્કૂલ જવું હતું તે રિક્ષા નથી મળતી તો હું હાલતો થઈ ગયો શુભ ચોકડી બાજુ. હજી હાલવાનું શરૂ કર્યું હતું તો કાકા આવો નજારો દેખાતો. આ નદીવાળો પુલ છે અમારા ગામનો. હાલતા હાલતા પુલ વટી ગયો ને પુલ વટીને આવી ગયો પછી આ પાલટી પ્લોટ. રિક્ષા નથી મળતી તો આવડો મોટો ખટારો નીકળો. ખટારાવાળો જતો સમસમાટે એટલે જોયું નહીં આપણી સામું. હાલતા હાલતા હવે એમ વિચારું છું કે આજે અમારે છેલ્લું પેપર ને છેલ્લા પેપર નદી મોડું ન થાય તો સારું. રસ્તાની આ બાજુથી સામેની ઓલી બાજુ દેખાય એ અમારું ઘર છે, જે આ નદીને એક ઠેકતા જ તે ખાલી અમારું ઘર આવી જાય છે. હવે ઘર બર કાંઈ જોવું નથી, મારે થાય છે મોડું એટલે હું પાછો હાલતો થઈ ગયો ને હાલતા હાલતા થોડોક આગળ આવ્યો તો હજી કઈ રિક્ષા બિક્ષા ન મળી, પણ આવો નજારો સારો જોવા મળ્યો હવાર. બસ હવે હાલતા હાલતા હવે શુભ ચોકડીએ પૂગવા આવ્યો છે ને શુભ ચોકડીથી હવે રિક્ષા મળી જાય તો સારું છે. હવે શુભ ચોકડીએ પૂગવા આવ્યો હતો ને પૂગતા જ તે એક રિક્ષા દેખાણી, પણ રિક્ષાવાળાને હાથ પાડ્યો પણ એનું ધ્યાન ન ગયું તે તો વયો ગયો સીધો. જેમ જેમ દી ઉગવા માંડ્યો તો એમ વાહને શરૂ થઈ ગયા હતા હાલતા. મેં કીધું એકાદું વાહન તો મળી જાય. હવે ઘડીક બેઠો ને ત્યાં ભાઈબંધ આવી ગયો ને ભાઈબંધના મોટરસાઇકલમાં હું ને બીજો મારે એક ભાઈબંધ હતો, અમે ત્રણે નીકળી ગયા કોઠારીયા બાજુ. હવે હું વિચારું છું કે આજે મારે મોડું થઈ ગયું છે એટલે કે બસ નહીં મળે એટલે જવું પડશે હવે રિક્ષા. આવી રીતના અમે ગાડીમાં સવાર જતા હતા ને તે આવો નજારો અત્યારે દેખાય છે કાંક સવારનો. થોડાક આગળ આવ્યા ને આવું કાંક બોર્ડ જોવા મળ્યું કે ઉનાળાની ગરમીમાં સ્વર્ગનો અનુભવ મેળવવો જ છે, પણ ભાઈબંધ તૈયાર થાય ત્યારે મેળ થાય ને અમારે. વાતોમાં અમે થોડાક આગળ આવ્યા ને હવે પૂગવા આવી ગયા કોઠારિયા આવી ગયા ને કોઠારિયા ભાઈબંધને મેં કીધું મને અહીં ઉતારી દે. છેલ્લી બસ હતી 7 વાગ્યાની ને 7 વાગ્યાવાળી બસ હવે સીધી અમારે સ્કૂલની સામે જ ઉતારે. આજે હતો શનિવાર ને મેં મારા ભાઈબંધે નક્કી કર્યું કે આજે જવું છે બાલાજી મંદિરે પગે લાગવા. આ અમારી સ્કૂલની બાજુમાં આવેલું રાજકોટનું મોટું મંદિર છે બાલાજી મંદિર. મંદિર અંદરથી દર્શન કરીને બહાર આવ્યા તો ભાઈબંધ આવી ગયા હતા ને ભાઈબંધને અમે નીકળી ગયા સ્કૂલ બાજુ. હવે સ્કૂલે પરીક્ષા પૂરી કરીને આવી ગયો સીધો ત્રિકોણ બાગે. મેં કીધું બસ પડી છે તો બસમાં જઈને સીધો બે જ જવું છે, કેમ કે હતી બસ અમારે ઠેઠ ગામ લાગીને એટલે પછી એમાં બી જવું સારું. બસ ઉપડી ગઈ ને સીધા અમે પૂગી ગયા કોઠારિયા આવીને મેં સીટ બદલી નાખી કેમ કે એ બાજુ આવતો હતો તડકો. જેમ આગળ વધતા જતા હતા એમ કોઠારિયા ગામ આવતું હતું ને કોઠારિયા ગામ વટીને પછી અમારું ગામ આવે છે એટલે હજી તો કોઠારિયામાં જ છે, કેમ કે કોઠારિયામાં ઘણા સ્ટોપ આવે છે તે ઘણા લોકોને ઉતરવાનું હોય. કોઠારિયામાં આવી મોટી બિલ્ડિંગો જોવા મળે છે તો હું તો બેઠો આરામથી બિલ્ડિંગો જોતો હતો ને પછી સ્ટોપ પૂરા થઈ ગયા ને આવી ગયો અમારું ગામ આવી ગયું ને અમારા ગામનું સ્ટોપ આવી ગયો ને હું ઉતરીને સીધો પૂગી ગયો ઘરે. હવે ઘરે તો પૂગી ગયો. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવતા જજો.